નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર 18મું આપણું ચેપ્ટર છે પંગુમ લગયતે ગિરિમ, એટલે કે પાંગડો પણ પર્વત પાર પાડી શકે છે. તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, સ્કીપ કર્યા વગર. અને ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને ધોરણ 9 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલવાનું નથી, જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તેમાં છે પહેલો કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલો, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ભાવ અને એનો કયો ગુણ જોવા મળે છે? તેમાં મિત્રો અરુણિમા સિન્હા જે હતા એનો મિત્રો અડગતાનો ગુણ આપણને જોવા મળે છે. આગળ જોઈએ. બીજો, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બનતો હોય છે? તો માણસ જ્યારે હાર કબૂલીને પોતાના પ્રયત્નો કરવાનું છોડી દે છે ત્યારે તે પોતે મનથી વિકલાંગ બનતો હોય છે. આગળ જોઈએ. આગળ છે ત્રીજો કે અરુણિમા કયો સંકલ્પ કરે છે? તો અરુણિમા સંકલ્પ કરે છે કે હું પર્વતારોહણ કરીશ જ. એ પોતાનો દ્રઢ મનોબળ હોય છે, દ્રઢ વિશ્વાસ હોય છે અને એ આ વિશ્વાસને પૂરો પાડે છે, પાર પાડે છે. આગળ ચોથો, લોકોએ અરુણિમાને પાગલ ગણી એનું કારણ શું હતું? તો એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, ત્યાંથી લોકોએ તેને પાગલ કરી. કારણ કે બે પગવાળા સ્વસ્થ માણસો પણ જો પર્વતારોહણ ના કરી શકતા હોય તો આને તો એક પગ જ આખો કપાઈ ગયેલો હતો, એક પગ જ સાજો હતો, તો પણ પોતે પર્વતારોહણ કરવાનું નિશ્ચય કર્યું હતું. આગળ છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર જવાબ આપો. 2 ગુણના પ્રશ્નો છે. પહેલો, અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? તો અરુણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાનો પડકારો સામે લડવાનું છે. સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો આપણે કરી શકીએ છીએ. માણસ મનથી હારી ન જવો જોઈએ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનું શીખવું જોઈએ, તો જ આપણને સફળતા મળશે. આપણે પરિસ્થિતિ જોઈને નિરાશ થઈને પ્રયત્નો છોડીને બેસી રહેવાનું નથી. એ મિત્રો દુઃખ હોય, પરિસ્થિતિ હોય, એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ જોઈએ. આગળ છે બીજો, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા. તેમનાથી પ્રેરણા લઈને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું. શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે તે ખૂબ ડરતી, પરંતુ તેમ છતાં તે ખૂબ મહેનત કરીને પર્વતારોહણ પાર પાડ્યું. બીજું છે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો, પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થિયાની સગવડ ન હતી. આથી નર્સે ડોક્ટરને પોતે જાણ કરી. સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તો તમે મારો પગ કાપશો ને? હું વેદના સહન કરી લઈશ. આવી અડગતા જોઈને ડોક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર ઉત્તર લખો. અરુણિમાનું પાત્ર લેખન, એટલે કે આ ચેપ્ટરના આધારે આપણે અરુણિમા સિન્હા વિશે લખવાનું છે. તો જોઈએ. 2011 એપ્રિલે અરુણિમા CICF માં જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એમની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ વિરોધ કર્યો નહીં. કોઈએ એમને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો નહીં. અરુણિમા જજુમી સામે લડત આપી, પરંતુ એકલી અને અસહ્ય હોવાથી બદમાશોએ તેને ટ્રેનથી બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન આવી અને એના પગ ઉપરથી પસાર થઈ ગઈ અને એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક ઉપર પડી રહીને એની મદદે કોઈ ફરક્યું નહીં. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. તેની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી.
સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં સારવાર પછી તેને થોડીક સ્વસ્થતા મેળવી હતી. આગળ પણ વધુમાં પણ તમને જોઈ શકો છો અરુણિમા સિન્હા વિશે તમને આપેલું છે, જે આપણે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનું છે. એકવાર જોઈ શકો છો સંપૂર્ણ તમને આપેલું છે. આગળ બીજો છે કે દ્રઢ સંકલ્પ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પાઠના આધારે સમજાવો. આ પણ મિત્રો પરીક્ષાની અંદર ખાસી વખત પ્રશ્ન પૂછાણો છે. તો જોઈએ તો જીવનમાં કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવો હોય તો દ્રઢ સંકલ્પ દ્રઢ મનોબળ આપણની અંદર હોવા જોઈએ. જરૂરી છે તેનું અરુણિમાનું જાગતું ઉદાહરણ છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ, અનેક પ્રશ્નોની અવગણના કરી આગળની દિશામાં વધવાનું નક્કી કર્યું પોતે. આગળ છે એવરેસ્ટ સર કરતી વખતે વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલો ખાલી થઈ જવો ઓક્સિજનનો, આવી અનેક મુશ્કેલીઓ સામે તે હારી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારોનો સામનો કર્યો. આ અરુણિમાના આ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પે તેને સફળતા અપાવી. નેક્સ્ટ આપણે આગળ જઈએ. આગળ ત્રીજો છે કે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી. તો પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો. તેનો ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઈ ગયો હતો. તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા ન હતા. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે આપણને. આ સંકલ્પ સાથે તેણે પાછું વળીને જોયું નહીં અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ. આગળ અને આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન જ રહ્યો ન હતો. એક બ્રિટિશ પર્વતારોહકે તેનો તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેનું જીવન બચી ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું એક સરસ મજાનું મોટિવેશન આપે એવું આ મિત્રો આપણા અભ્યાસક્રમની અંદર આ ચેપ્ટરનો સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 18 જે છે પંગુમ લગયતે ગિરિપ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ ગ્રુપમાં જો તમે જોડાશો તો તમને આવનારી પરીક્ષાઓની અંદર તમામ માહિતી, તમામ મોસ્ટ એમપી પ્રશ્નપત્રો બધું જ તમને જોવા મળી જશે. અને જે મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા છે પહેલથી એમને તો ખબર જ છે પ્રથમ પરીક્ષાની અંદર તેમને અમારા પ્રશ્નપત્રથી સારામાં સારો લાભ થયેલો જ હશે. તો તમે જો ફર્સ્ટ વાર વિડીયો જોવા આવ્યા હોય તો તમે પણ જોઈન થઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.